સર્વે મુક્તોને વડતાલ ધામથી અમારા હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, આજે મારે વરદાનંદ સ્વામીની અલૌકિક વાત કરવી છે. એ વરદાનંદ સ્વામી હતા કે જે બોલે અને પુરુષોત્તમ નારાયણ એના પ્રત્યેક વચનો સત્ય કરતા હતા. એ વરદાનંદ સ્વામી હતા કે જે શાંત મૂર્તિ હતા, પ્રેમ મૂર્તિ હતા, સેવા મૂર્તિ હતા. એ વરદાનંદ સ્વામી માં આવી શક્તિ, આવી ભક્તિ, આવી અલૌકિકતા ક્યાંથી પ્રગટ થઈ, ક્યાં તેમનો જન્મ થયો હતો, કેવી રીતે તે પરમહંસ બન્યા અને ભગવાને એના દ્વારા કેવા કેવા અલૌકિક કાર્ય કર્યા, આ વાત મારા ને તમારા જીવનમાં જાણવા જેવી, માણવા જેવી. અને જો આપણે પણ એવા અલૌકિક બનવું હોય, આપણે પણ જન્મ સાર્થક કરવો હોય તો જીવનમાં ઉતારવા જેવી છે. સદગુરુ શ્રી મંજુકશાનંદ સ્વામી નંદમાળામાં વરદાનંદ સ્વામીનો પરિચય આપતા કહે છે કે એક વિશ્વાસ ચૈતન્યાનંદ વરદાનંદ શાંત સ્વચ્છંદ. આ વરદાનંદ સ્વામી શાંત મૂર્તિ હતા, સ્વચ્છંદ કહેતા ઇન્દ્રિયોને અને અંતઃકરણને જીતનારા હતા, અનેકના અલૌકિક કાર્યને કરનારા હતા. અને વળી કેવા હતા તો કે વરદાનંદ સંત સારા પુરુષોત્તમ નારાયણને લાગે પ્યારા. આપણને તો ભગવાન પ્યારા લાગતા હોય, ભગવાનને આપણે પ્યારા બની જઈએ, ભગવાન આપણને ઓળખતા થઈ જાય, એ બહુ મહત્વની વસ્તુ છે. આ વરદાનંદ સ્વામી સંત સારા લાગે પુરુષોત્તમ નારાયણને પ્યારા, ભગવાનને એ પ્યારા લાગતા, અર્થાત ભગવાન વરદાનંદ સ્વામી સાથે પ્રેમની વર્ષા કરતા હતા. આવા પ્રેમ પાત્ર પુરુષોત્તમ નારાયણને ક્યારે બની શક્યા? એક કોમન બાબત છે, મારો ને તમારો જન્મ જગતમાં સારા નહીં, પુરુષોત્તમ નારાયણને પ્યારા થવા માટે થયો છે. આ દુનિયામાં જ્યારે જગતનો અભાવ થાય ત્યારે જ પરમાત્મામાં ભાવ થાય છે. આ વરદાનંદ સ્વામી વડોદરામાં વણિક પરિવારમાં એમનો જન્મ હતો, વ્રજ એનું નામ હતું, પરંતુ નાનપણથી એના દિલમાં એવું હતું કે મારે પુરુષોત્તમ નારાયણના પ્યારા થવું છે, મારો જન્મ જગતમાં સારા નહીં, પુરુષોત્તમ નારાયણને પ્યારા થવાનો છે. આ આપણામાં પણ એક સારા સદવિચારનું બીજ સમય આવે મોટું વટવૃક્ષ થઈને પાંગરે છે. એટલે સુખી થવું હોય તો આવો એક વિચાર પ્રગટજો. અને ભગવાનને પ્યારા ક્યારે બનાય તો કે જે ભગવાનના પ્યારા હોય એના પ્યારા બની જાય તો પરમાત્માને પ્યારા બનતા વાર ન લાગે. દિવસે દિવસે આ મોટા થાય છે, ભગવાનને પામવાની ઝંખના વધતી જાય છે. એક દિવસ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વિક્રમ સંવત 1870 સાલમાં વડોદરા પધાર્યા. ગોપાળાનંદ સ્વામીનો પ્રભાવ પહેલેથી જ વિશ્વ પ્રસિદ્ધ હતો. સ્વામી પૂર્વાશ્રમમાં ખુશાલ ભટ્ટ તરીકે આવ્યા ત્યારે પણ જ્યાં જ્યાં જમે ખુશાલ ત્યારે જમે સંગે લાલ, જમે જન હાથે નાથ નિત્ય એ તો ખુશાલ ભક્તની પ્રીતે. ખુશાલ ભક્તની પ્રેમને આધીન થઈને પરમાત્મા ઘરે ઘરે જમવા જતા હતા. એ આજ યોગ સમ્રાટ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી બનીને આવ્યા. સ્વામીનો પ્રભાવ જાણીને વડોદરાના અનેક સત્સંગ પ્રેમી માણસો ત્યાં ખડકાવા લાગ્યા. સ્વામી સભા ભરીને બેઠા હતા અને એક દિવસ સ્વામી પાસે લગભગ 1000 ઉપરાંત ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ વખતે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મુક્તો સાંભળો, દિવાલને ધુમાડો કાળો કરે, આકાશને ન કરે. શું કામ? દિવાલ નાની છે અને આકાશ મોટો છે. એમ જે માણસ નાનો રહેશે એને કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ, અહમ, મમતા હેરાન કરશે. નાનો રહેશે એને જેમ મોટા માછલા નાનાને ગળી જાય એમ મોટા એનો દુરુપયોગ કરશે અને એને પરેશાન કરશે. પણ જે મોટો ખુદ અક્ષર બ્રહ્મ બની ગયો, હું જ આત્મા છું, મારામાં પ્રગટ પરમાત્મા છે અને હું જ મુક્ત છું અને અનંત કોટી મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ મારામાં પ્રગટ બિરાજમાન છે, આ સત્યને સ્વીકારે ના તમામ વિકારો જાય. ત્યારે સભામાં કોઈ પ્રશ્ન પૂછ્યો, સ્વામી આ સત્યને સ્વીકારવા શું કરવું પડે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે સાંભળો, એક જ કામ કરવાનું. શું? કે ગલુડિયા રમાડવાના મૂકી દો એટલે શાંતિ થઈ જાય. એમ તો શું ગલુડિયા રમાડવાના? ત્યારે સ્વામી એક દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે એક બજારમાં એક કૂતરી વિહાણી હતી, એને 5-7 ગલુડિયા હતા. એક નાનો બાળક એમાંથી એક ગલુડિયું ઉપાડી આવ્યો. એટલે ગલુડિયું રવા માંડ્યું, કૂતરી વાહે પડી અને એ કૂતરી પણ એ ગલુડિયાને છોડાવવા માટે ઓલાને આડી ફરી. એટલે બાળક રોવા માંડ્યો. હવે બાળક રોવે છે, ગલુડિયું રોવે છે, કૂતરી રોવે છે. આ જોઈને એના સંબંધી જોઈ ગયા, પેલા મૂકી દે, હમણાં કડશે તો કઈ હગી નહીં થાય. બાળકે પેલા વડીલના કહેવાથી મૂકી દીધું. કૂતરી ગલુડિયું લઈને આગી ગઈ, તો દોડીને પાછો બીજું પકડી આવ્યો. એટલે તરત જ
પુત્રી એને મુકાવા આવી અને એને મુકાવ્યું, ત્યાં ત્રીજું પકડી આવ્યું. ગોપાળાનંદ સ્વામી કહે છે કે સાંભળો, આ ગલુડિયું ઓલો છોકરો પકડી આવે એમાં નથી ગલુડિયાને સુખ થતું, નથી ગલુડિયાની માણકને સુખ થતું, નથી જોનારાને સુખ થતું, કોઈને સુખ ન થતું, બધા દુઃખી થાય છે. પણ છતાંય તે આ કોઈ કારણોસર પોતાને હું સુખી થાય છે એવું દુઃખમાં સુખની ભાવના કરી અને પરેશાન થાય છે. એક આશ્ચર્ય વાત છે, એ દુઃખમાં સુખ મનાણું, એ આ જીવને દુઃખમાં સુખ મનાય છે, એ જ મોટું આશ્ચર્યની વાત છે. એ જ રીતે આ દ્રષ્ટાંત આપીને એનો સિદ્ધાંત સમજાવતા સ્વામી કે આ જીવ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા, અહમતા, મમતા રૂપી ગલુડિયા મૂકી દે તો આત્મામાં પરમાત્મા છે આપોઆપ ઉજાગર થાય. આત્મા પોતે તે અક્ષરધામ જેવો ઉર્જાવાન બની જાય. જેમ ઝાડવાને પાંદડાઓ લટકતા હોય એમ આ અક્ષર બ્રહ્મ બનીને એના રૂવાડે રૂવાડે બ્રહ્માંડો લટકતા ફરે, એટલી મહાનતાને પામે. આ ગોપાળાનંદ સ્વામીની અનુભૂતિ છે. અને સ્વામીએ પોતે આવા કામ ક્રોધથી ગલુડિયા મૂક્યા હતા, રાગ દ્વેષથી પર થયા હતા, એટલે એ કહી શકે. અને એટલે સ્વામીના વચનો પણ હવના હૈયામાં આરપાર ઉતરી શકે. સ્વામી કહે છે કે સાંભળો, કિંમતી વસ્તુને સાચવવા માટે તેજુરી કિંમતી જોઈએ. અનેક પ્રકારના કરોડો રૂપિયાના કિંમતી હીરા જવેરાત કે સોના હોય તો તેજુરી હોય ને એ કિંમતી હોય. અરે જેટલો દાગીનો મોંઘો એટલું બોક્સ પણ મોંઘું હોય. 5 લાખના દાગીના સાચવવાનું ઘરેણું હોય તો એનું બોક્સ પણ મોટા મોટું 2-5 હજારનું હોય. સેમ સ્વામી કહે છે તો આત્મા છે અબજો રૂપિયા દેતા ન મળે એવો કિંમતી કોહિનૂર હીરા જેવો છે. પરંતુ કિંમતી હોવાથી ભગવાને એને સાચવવા માટે અબજો રૂપિયાનું કિંમતી બોક્સ રૂપી બોડી આપી છે, દેહ આપ્યો છે. પરંતુ જીવ શું કરે છે કે દાગીનાને ફેંકી અને માત્ર બોક્સને ઢલકાડીને ફરે છે. બોક્સ એટલે આપણી બોડી. આપણે ભાડાના મકાનમાં રહેનારા છે. સ્વામી કે જે કિંમતીની કિંમત કરશે એ કિંમતવાન બની જશે, વિશ્વમાં અમૂલ્ય બની જશે, એને બ્રહ્માંડમાં કોઈ પહોંચી નહીં શકે એવો સમર્થ બની જશે. ગોપાળાનંદ સ્વામીની આ વાત સાંભળી તો બધા 1000 જેટલા સભામાં બેઠા, તેમાં પણ એક નવો કિશોર 18-20 વર્ષનો યુવાન વ્રજ ઉભો થયો અને કહે છે કે સ્વામી, તમે કહેતા હો કે કિંમતીની કિંમત કરે તો કિંમતવાન બની જાય. સ્વામી, તમે કહો છો કે ગલુડિયા મૂકે તો પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થાય અને મહાસમર્થ થાય. સ્વામી, આજથી આ મેં મૂક્યા કામ કરો ગલુડિયા, આજથી આ મેં મૂકી મિથ્યા અહમમતા રૂપી માયા, હવે તમે કોઈ એમ કરું. અને ગોપાળાનંદ સ્વામી જેવા વચન, સંતના વચન આને ઝીલા ત્યારે સ્વામી રાજી થયા કે જો તું મારા વચનમાં રહીશ તો જા, આજથી મારી જેવું તું પણ વચન સિદ્ધ થાય. અને ત્યારથી એમાં અલૌકિક સામર્થ્ય પ્રગટી. જો આપણે જેના જેવા થવું હોય એના વચનમાં રહેવું. હનુમાનજી મહારાજ રામના વચનમાં રહ્યા તો રામ જેવા સમર્થ થયા. વાલીઓ લૂંટારાએ નારદજીનો વચન માન્યું તો નારદજી જેવા ત્રિકાલગ્ન બની ગયા. અર્જુનજીએ શ્રી કૃષ્ણ ભગવાનના વચનમાં રહ્યા તો એ પણ ભગવાનની હારે પૂજા એવા પ્રબળ સમર્થ થયા. અને 500 પરમહંસો પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં રહ્યા તો એ એક પરમહંસો બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા સક્ષમ અને સમર્થ થયા. છતાં દેહ અનેકને બ્રહ્માનુભવ કરાવે, પરમાનંદને બ્રહ્માનંદના ભોગતા બનાવે, દિવ્ય અલૌકિક થઈ ગયા. માટે સમજવું છે કોના વચનમાં રહેવું. આપણે આ મારો તમારો પ્રશ્ન છે. દુર્યોધન શકુનીના વચનમાં રહ્યો ને તે ચૂથાઈ ગયો. માટે આપણે કોના વચનમાં વિશ્વાસ મૂકીએ? આ ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ મૂક્યો. આમાં અલૌકિક સામર્થ્ય પ્રગટી. પછી તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી વડોદરાથી વડતાલ આવ્યા. થોડા સમયે ભગવાન સ્વામિનારાયણને વડતાલ આવ્યા ત્યારે રહ્યા. અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા તો સ્વામી દ્વારા સાંભળ્યો જ હતો. અને આવા મહિમા સહિત ભાવથી પહેલા વહેલા પુરુષોત્તમ નારાયણના વડતાલમાં દર્શન કર્યા. ત્યાં જ વ્રજને સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં અનંત દેવો, ઈશ્વરો, મુક્તો જેની સ્તુતિ કરતા હતા એવા અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને દર્શન થયા. અને વ્રજના હૈયામાં હા પડી ગઈ કે સ્વામી કહેતા હતા કે આજ કરોડોના કલ્યાણ માટે કોટી ભુવનના નાથ પરમાત્મા પ્રગટ થયા, એ જ આ પુરુષોત્તમ નારાયણ છે. ભગવાને કરુણા કરી એ જાગૃત થયા. સભામાં જ પોતાનો સ્વાનુભવ કહ્યો એટલે હવના મન મોરલિયા નાચી ઉઠ્યા. પછી ભગવાન સ્વામિનારાયણે જ્યારે વડતાલમાં દિવ્ય ભવ્ય મોટો રંગોત્સવ કર્યો અને એ રંગોત્સવ પ્રસંગે મહારાજે અનેક લોકોને ભગવાને દિવ્ય દર્શન આપ્યા હતા. ત્યારે તો સાધુ કર્યા જ હતા, પરંતુ વડતાલમાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે અન્નકૂટ ઉત્સવ કર્યો, એ વિક્રમ સંવત 1871 કારતક સુદ એકાદશી પડવાના દિવસે તારીખ 12/11/1814 શનિવારે જે અન્નકૂટ ઉત્સવ કર્યો
અને અન્નકૂટ ઉત્સવમાં અનેક લોકોને ભગવાનના દર્શને આવ્યા હતા. એ ભેગો આ વ્રજ હતો. ભગવાન સ્વામિનારાયણે એ વખતે આ વ્રજને ભાગવતી દીક્ષા આપી. અન જેને જેમ સર્પ કાસળી ઉતારે એમ મળવત પરિવારનો ત્યાગ કર્યો હતો. અને એક યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ હોવાથી એ વચન સિદ્ધ થયા હતા. એટલે પુરુષોત્તમ નારાયણે એ સાધુનું નામ વરદાનંદ સ્વામી રાખ્યું. અને આવું સાર્થક વરદાનંદ સ્વામી એટલે કે જે વરદાન આપે એ બધા સત્ય પુરુષોત્તમ નારાયણે કાયમ કર્યા હતા. આ વરદાનંદ સ્વામીએ અનેકને સત્સંગ કરાવ્યો હતો. આ વરદાનંદ સ્વામીથી અનેક દુખિયા જીવ સુખિયા થયા હતા. આ વરદાનંદ સ્વામીના કારણે અનેક નિર્ધન ધનવાન થયા હતા. રોગી નિરોગી થયા હતા. વ્યસની નિર્વસની થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખંભાળાના મોળું ખાચરનો પ્રસંગ પ્રસિદ્ધ છે કે એ દારૂ અને અફીણ ઘોળીને પીતા હતા. વ્યસનમાં ભરપૂર હતા. પરંતુ એ જ્યારે ભગવાન સ્વામિનારાયણના કહેવાથી વડતાલમાં આવ્યા અને ત્યારે આ વરદાનંદ સ્વામીએ એને એવી ચોટદાર વાતો કરી કે વાત સાંભળીને મોળું ખાચર સત્સંગના રંગે રંગાયા અને અલૌકિક સ્થિતિને પામ્યા હતા. આવું હરિચરિત્ર ચિંતામણીના ભાગ 2 અને વાર્તા 220 અને જૂના ખરડાઓમાં પણ લખાયેલું છે. આ વરદાનંદ સ્વામીની વિશેષતા હતી કે જ્યારે એ ભગવાનની પૂજા કરવા બેસતા ત્યારે એની પૂજા પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ આવીને સ્વીકારતા હતા. વરદાનંદ સ્વામીએ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના કહેવાથી મહારાજે જે ઉત્સવ સમયા કર્યા એમાં અપાર સેવાઓ કરી હતી. ભગવાન સ્વામિનારાયણે મોટા મોટા મંદિરો બાંધ્યા, એમાં પણ અપાર સેવા કરી હતી. અને ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આ વરદાનંદ સ્વામી આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર દેખતા હતા. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉજાશે રે, આવી અલૌકિક સ્થિતિ પામ્યા હતા. પછી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જ્યારે સ્વધામ પધાર્યા પછી સ્વામીશ્રીના કહેવાથી એ જુનાગઢ ગયા હતા. આવી સ્થિતિ હતી. પ્રેમી હતા પણ સમજણનું અંગ ઓછું હતું. એટલે ત્યાં અમુક કુસંગના લોકને વાતો સાંભળી અને નબળા લોકોની વાતોમાં આવવાથી થોડી વાર એમની સ્થિતિમાં ડગમગાટ થયો. અંતર જાગૃત સાધુ હતા એટલે તરત જ પસ્તાવો થયો અને પસ્તાવાને કારણે એને મોટા સંતોની માફી માંગી. કારણ કે માણસ જ્યારે પડે છે ક્યારે, જ્યારે એના દિલમાં ભગવાન કે મોટાનો અભાવ આવે. હવે જેની ભેગા રહેતા હતા એ ગુણાતીતાનંદ સ્વામીના દિલમાં અભાવ આવ્યો એટલે સ્થિતિ વિખાઈ ગઈ. અને પછી તો આ વરદાનંદ સ્વામી પાછો માફી માંગી એટલે અલૌકિક સ્થિતિ પામી ગયા હતા. અને વિક્રમ સંવત 1920 વૈશાખ મહિનામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તો સાથે અમને તેડવા આવ્યા. ત્યારે જુનાગઢ ધામથી એ દિવ્ય દેહ ધારણ કરી અને અક્ષરધામને પામી અલૌકિક આનંદના ભોગતા બન્યા હતા. વાલા મુક્તો, વરદાનંદ સ્વામીની જેમ આપણે પણ જો ગલુડિયા મૂકી દેશું, દોષો મૂકી દેશું અને મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ રાખશું તો આપણે પણ બ્રહ્મરૂપ થઈ જઈશું, અલૌકિક સ્થિતિ પામી જઈશું અને આપણે પણ યુગો સુધીના આનંદના ભોગતા બની જઈશું. મુક્તો આપણે પણ આપણા કિંમતી કોહિનૂર હીરા જેવા આત્માની કિંમત કરી મોટા સંતોના વચનમાં રહી આપણા આત્માનું કલ્યાણ કરી જીવનને ધન્ય બનાવીએ. જય સ્વામિનારાયણ.